પક્ષ પર પ્રેમ વાત છે ભરૂચના અંકલેશ્વરની, જ્યાં વિપક્ષના નગરસેવક કે જેમને ભાજપના વખાણ કરતા જોઈ શકાય છે। વાસ્તવમાં ભરૂચની અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 8માં વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યા હતી, જેથી નગરપાલિકા દ્વારા 36 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે બદલ વિપક્ષના કોંગ્રેસના નગરસેવક જહાંગીર પઠાણે પાલિકાના શાસકો અને ભાજપના નેતાઓનો આભાર માન્યો। વિપક્ષના નગરસેવકે વાહવાહી કરતા કહ્યું કે વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભાજપનો આભાર માનું છું। વર્ષોની સમસ્યા હતી તેને પૂર્ણ કરવા માટેની પ્રયત્ન કરેલ છે। આજે એનું ખાતમુહૂર્ત થયું છે। હું વોર્ડ નંબર 8ના સભ્ય બક્કુભાઈ પટેલ અને હું જહાંગીર પઠાણ આ લોકોનો બોડી મંડળનો અને ભાજપના કાર્યકરોનું હું આજે આભાર માનું છું। એક તરફ જે વિપક્ષ સામાન્ય સંજોગોમાં શાસકોનો વિરોધ કરે છે અને તે જ વિપક્ષે જ્યારે પ્રજાની સમસ્યાનો હલ લાવવા બદલ મતભેદ પક્ષ વિપક્ષ ભૂલે વિકાસ કરવા બદલ શાસકોનો આભાર માન્યો, તો નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતે નોંધ પણ ન લીધી। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 130 લાખના ખર્ચે વોર્ડ નંબર 8માં ડ્રેનેજ નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ ને નગરપાલિકાના સભ્યશ્રી અને ભાજપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા।